सन्चिन्तितैर्भगवतः चरणारविन्दम् वज्राङ्कुशध्वजसरोरुहलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तविलसन् नखचक्रवाल ज्योत्स्नाभिराहतमहत् हृदयान्धकारम् नमो नमस्ते वृषभाय सात्वताम् विदूरकाष्ठाय मोहयोगिनाम् निरस्तसाम्यातिशये निराधसा स्वधामनि ब्रह्मनिरंस्यते नमः। आदौ श्रीपुरुषोत्तमम् पुरहरं श्रीनारदाख्यं मुनिम् कृष्णं व्यासगुरुं शुकं तदनु विष्णुस्वामिनं द्राविडम् तच्छिष्यं किल बिल्वमङ्गलमहं वन्दे महायोगिनम् श्रीमद्वल्लभनाम धाम भजि स्मत्सम्प्रदायार्थिकम् श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तके राजताम्। सर्वप्रथम श्री मदन मोहन प्रभुना चरणारविंदમાં दंडवत प्रणाम। अखंड भूमंडलाचार्य जगतगुरु आचार्य चरण श्रीमद वल्लभाचार्य चरण श्री महाप्रभु जी तथैव परम दयाल प्रभु चरण श्री गुसाई जी चरणारविंदમાં दंडवत प्रणाम। मारा पूज्य पितृचरण श्री हरिराय जी महाराज चरणों दंडवत। समुपस्थित भक्तजनों, आज परम आनंदનો વિષય છે કે શ્રી મદન મોહન પ્રભુના પાટોત્સવનો શુભ દિવસ છે એટલે સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ પાટોત્સવની બધાઈ। તેમજ આ ઉપલક્ષ્યમાં 84 વૈષ્ણવમાં પરમ ભગવદી શ્રી ગદાધર દાસજીના વાર્તા પ્રસંગનું શ્રવણ અવગાહન એ આપણે કરી રહ્યા છીએ અને તેમાં આજે દ્વિતીય દિવસે ગઈકાલે ઘણા બધા વાર્તાજી અંતર્ગત એટલે કે શ્રી હરિરાય મહાપ્રભુના ભાવ પ્રકાશ અંતર્ગત અનેક મુદ્દાઓનો વિવેચન કરવાનો પ્રયત્ન અમે અમારી અલ્પમતીથી કર્યો હતો। આજે એ જ ભાવ પ્રકાશના ક્રમને આગળ વધારીને ત્યારબાદ પ્રથમ વાર્તા પ્રસંગ આપણે પ્રારંભ કરશું।
શ્રી ગદાધરદાસજીએ શ્રી મહાપ્રભુજીના વચનામૃત સાંભળીને શરણે આવવાની વિનંતી કરી. ભાવ પ્રકાશમાં આવે છે, तब श्री आचार्य जी गदाधर दास के ऊपर बहुत प्रसन्न भये. कहे बिना सेवक ऐसी टेक है तो सेवक भये भलो वैष्णव होएगो. आप श्री आज्ञा करी. प्रसन्न थईने ગદાધરદાસજીને કહ્યું કે તમે સેવક નથી થયા, છતાં આટલી દ્રઢતા, આટલી ટેક છે, તો સેવક થયા પછી, શિષ્ય થયા પછી ભલો વૈષ્ણવ હોયગો, એટલે કે ઉત્તમ કક્ષાના, ઉત્તમ પ્રકારના વૈષ્ણવ થશે. पाछे श्री आचार्य जी कहे जा त्रिवेणी नहाय आओ, त्रिवेणी में स्नान करी आओ. तब गदाधर दास नहाय के अपरस में आए. त्यारे गदाधर दास जी स्नान करीने अपरस में श्री महाप्रभु सम्मुख આવ્યા. અહીં આવીને ઘણા વૈષ્ણવોના મનમાં એવો પ્રશ્ન થાય કે તે સમયના વૈષ્ણવોને આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી વ્રત ઉપવાસ આદિ કરાવવાનો પ્રકાર ખૂબ જ ઓછો જોવા મળતો, ક્યાંક ક્વચિત કોઈ વૈષ્ણવને આજ્ઞા કરી છે. 252 વૈષ્ણવના વાર્તાજીમાં ઘણી બધા સ્થાન ઉપર વ્રતની આજ્ઞા કરેલી છે. તો આવું કેમ? તે સમયના જે શ્રી આચાર્ય ચરણના અંગરૂપ વૈષ્ણવો હતા, એમના માટે કહેવાય છે એ બધા ફલફલિત વૈષ્ણવ હતા. આધુનિક વૈષ્ણવ છે તે સાધન ફલિત છે. ફલફલિત વૈષ્ણવને દીક્ષા અંતર્ગતની સર્વ મર્યાદાઓ, સર્વ પ્રકારના નિયમો એ આવશ્યક ન હોતા, કારણ કે જીવ જ અતિ ઉત્તમ હોવાથી વ્રતાદિની મર્યાદા એ જીવોને, એ ભગવદીઓને અપેક્ષિત નથી. એટલે આચાર્ય ચરણ આજ્ઞા કરતા સીધા જ કે જાઓ નહાય આવો. અપરસની મર્યાદા, સ્નાનની મર્યાદા એ બધા વાર્તા પ્રસંગમાં જોવા મળશે. બાકી આધુનિક વૈષ્ણવ જે હોય છે એ બધા સાધન ફલિત વૈષ્ણવ હોય છે. બ્રહ્મ સંબંધ પહેલા પણ વ્રત, સ્નાન, કંઠી, ચરણામૃત, તિલક આ બધી મર્યાદા એમને અનિવાર્ય હોય છે, કારણ કે એ સાધન ફલિત છે, ફલ ફલિત નથી. ફલ ફલિત એને કહેવાય જેમ ઠાકુરજી જ્યારે વ્રજમાં પધાર્યા તો ગોપ અને ગોપી એ બધા આપની આજ્ઞાથી
ભવિષ્ય પુરાણ આદિ પુરાણોમાં આવે છે, પ્રાપ્તે સારસ્વતે કલ્પે વ્રજે ગોપ્યો ભવિષ્યથ પૃથિવ્યામ ભારતે ક્ષેત્રે માથુરે મમ મંડલે વૃંદાવને ભવિષ્યામિ પ્રિયાન્વો રાસ મંડલે. જેમ શ્રુતિરૂપા ગોપિકાઓને, અન્ય ઋષિરૂપા આદિ ગોપિકાઓને ભગવાનના રસરૂપ સ્વરૂપનો આનંદ જ્યારે જોતો હતો, તો ભગવાને આજ્ઞા કરી છે, પ્રાપ્તે સારસ્વતે કલ્પે, અન્ય કલ્પમાં નહીં, સારસ્વત કલ્પમાં વ્રજે ગોપ્યો ભવિષ્યથ, તમે વ્રજમાં ગોપીઓ થાજો. પૃથિવ્યામ ભારતે ક્ષેત્રે, અને પૃથ્વી ઉપર ભારત ક્ષેત્રમાં માથુરે મમ મંડલે, મથુરા મંડલ એટલે કે જે મારો મંડલ છે ત્યાં વૃંદાવનમાં રાસનું સુખ, રસરૂપ શ્રી ઠાકોરજીનું સુખ તમને પ્રાપ્ત થશે. આ વચન જેમ ગોપિકાઓને પૂર્ણ પુરુષ રસરૂપ ભગવાને આપ્યો, તેમજ મહાપ્રભુજીના અંગરૂપ 84 વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર બધા જ વૈષ્ણવ અહીં ભૂમિ ઉપર પધાર્યા, અને આપની આજ્ઞાથી પધાર્યા એટલે એ બધા વૈષ્ણવો ફલરૂપ ફલ ફલિત વૈષ્ણવો છે. હરિરાય મહાપ્રભુએ પણ મેરે તન કો કરું બિછોના, આ જે આજ્ઞા કરી છે વૈષ્ણવ માટે, એ આધુનિક વૈષ્ણવ માટે નહીં, કોઈ માનતા નહીં. 84 વૈષ્ણવ અને 252 ભગવદી જેવા ભગવદીઓ માટે આજ્ઞા કરી છે, મેરે તન કો કરું બિછોના. આ સ્વરૂપ છે એ ભગવદીઓનું, અને એ ફલફલિત હોવાના કારણે એમને વ્રતાદિકની મર્યાદા લાગુ પડતી નથી, અથવા તો મહાપ્રભુજી ગુસાઈજી અથવા તો શ્રી મહાપ્રભુજીએ એ ત્યાં લાગુ ન પાડી, અતિ ઉત્તમત્વ હોવાના કારણે सीधी आज्ञा करी कि जाओ नहाए आओ त्रिवेणी. तब गदाधर दास नहाय के अपरस में आए, तब श्री आचार्य जी ने नाम सुनाए ब्रह्म संबंध करवायो. पाछे गदाधर दास ने विनती की, महाराज अब मोको कहा कर्तव्य है, सो आज्ञा दीजिए. नहीने स्नान करीने आव्या, नाम श्रवण कराव्યું, બ્રહ્મ સંબંધ કરાવ્યો. હવે આજનો જે આધુનિક વૈષ્ણવ છે એ બ્રહ્મ સંબંધ લીધા બાદ પોતાના કર્તવ્યની પૃચ્છા કરતો નથી. એ પૂછતો જ નથી કે હવે મારે શું કરવાનું છે. ત્યારે એ વખતના વૈષ્ણવ તરત પૃચ્છા કરતા કે હવે અમારો કર્તવ્ય શું છે, એ આપ આજ્ञा दो. तब गदाधर दास को श्री आचार्य जी कहे, जो तुम भगवत सेवा करो, स्वरूप कहूं ते ले आओ. तब भगवत सेवा करो, क्यांकथी स्वरूप पधराई आओ. तब गदाधर दास ने विचार्यो, जो एक स्वरूप मेरे काका के घर है, सो कैसे मिले. मैं तो या बहिर्मुख सो बोलत नहीं हूं. यह विचार करत बाहर निकसे माला तिलक करी के, कंठी अने तिलक करीने आ विचार करवा लाग्या के स्वरूप क्यांथी पधरावो. પછી વિચાર આવ્યો કે મારા કાકાને ત્યાં સ્વરૂપ બિરાજે છે, પણ એ તો શૈવી છે, બહિર્મુખ છે, એનાથી તો મારે બોલવું નથી. सो गदाधर दास के काका ने पूछी, जो सेवक भयो सो भली करी, परंतु मेरे घर तो चलो,
तब गदाधर दास ने कही, मोको तिहारे घर में ठाकुर है, सो देव तो मैं चलूं। ગદાધર દાસજીએ કહ્યું, પેલા એમના કાકાએ કહ્યું કે ભાઈ તમે સેવક થયા એ તો સારું કર્યું, ચલો ભલી કરી, પણ હવે ઘરે ચાલો. ત્યારે ગદાધર દાસજીએ સામે એક વચનમાં એને બાંધ્યા છે કે તમારા ઘરે સ્વરૂપ બિરાજે છે, એ જો પધરાવો તો ચાલો. तब उन कही, जो ले जाओ, मेरे ठाकुर सो कहा काम है. ગદાધર દાસના કાકાએ કહ્યું કે પધરાવી જાઓ, મારે ઠાકુરથી શું કામ છે. तब गदाधर दास के काका के संग गदाधर दास काका के संग वाके घर गए. श्री ठाकुर जी मांगे. तब उन कहो, जो खान पान तो करो, दोपहर भयो है. श्री ठाकुर जी पाछे ले जाइयो. ગદાધર દાસે કહ્યું, પેલા ખાન પાન કરો, પછી ઠાकुरजी લઈ જાજો. तब गदाधर दास ने कही, अब हमारे त्यारे जल व्यवहार नाही. श्री ठाकुर जी देवू, फिर तुम श्री ठाकुर जी सो काम न राखो तो देवू. હવે અમારે તમારે ખાનપાનનો વ્યવહાર નથી, એટલે પેલા ઠાकुरજી દિયો અને પાછા નહીં માંગવાના તે શરતે. પાછા માંગી લે શું કરું. तब काका ने कही, हम शैव मार्गी हैं, हम सो ठाकुर सो कहा, हम तो महादेव जी को जाने, ताते बेगे ले जाओ. અમારે ઠાकुरજીનું શું કામ, એટલે કે અમારે કૃષ્ણ સાથે શું લેવા દેવા, હરિ સાથે અમારે શું, અમે તો શિવજીને જાણીએ. અને એક નિયમ જ છે, જેને સંસારના ભોગ જોઈએ છે, જેને સંસારમાં જ પડ્યા રહેવું છે, અહીં સમય વિતાવીને ભોગમાં પડ્યા રહેવું છે, એને ઠાकुरજીથી કામ નથી હોતું. શ્રીમદ ભાગવતમાં પણ 10મા સ્કંધના 88મા અધ્યાયમાં આજ્ઞા કરેલી છે, દેવાસુર મનુષ્યેષુ ये भजन्त्य शिवम शिवम प्रायस्ते धनिनो भोजाः न तो लक्ष्म्या पतिम हरिम. देव असुर અને મનુષ્યોમાં ये भजन्ति अशिवम शिवम, જે લોકો અહીં જે અશિવ શબ્દ છે એને કોઈ પણ અકલ્યાણકારી ન માનતા. મહાદેવજી પણ મોક્ષ તો દીએ છે, મોક્ષ દાનાધિકાર શિવ વિષ્ણુ બેઉ પાસે છે. એટલે જ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ પણ અતઃ શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકૌ वस्तुन स्थिति संहारो કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકો. આગળ આજ્ઞા કરી છે, ભોગ મોક્ષ ફલે દાતુમ શક્તૌ દ્વાપી યદ્યપિ ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચય. આ બાલબોધની આજ્ઞા છે, બાલબોધ ગ્રંથ. દેવતા રૂપ વિષ્ણુ અને મહાદેવજી એટલે કે મોક્ષદાતા કૃષ્ણ અને મોક્ષદાતા શિવ, આ બે જગતનું હિત કરનારા છે. હિત કરનારા એટલે જગતમાંથી મુક્ત કરનારા, એટલે કે સંસારમાંથી મુક્તિ દેનારા. તો મહાદેવજી કંઈ કલ્યાણ નથી કરતા, એટલે કે
મોક્ષ નથી આપતા એવું નથી. તો કોઈને પ્રશ્ન થાય કે અહીંયા અશિવમ શિવમ કેમ કહ્યું? તો જેમનો વેશ સરપ ધારણ કરેલો, સ્મશાનની માટી અને અલગ અલગ રુદ્રના પ્રકારો જ્યાં નૃત્યાદિ કરતા હોય ત્યાં સાદો માણસ ટકી ન શકે, ભાગી જાય. એટલે અહીંયા અશિવ શબ્દ છે એ કલ્યાણ ન કરનારા એવું નહીં માનવાનું, પણ સર્પ આદિ ધારણ કરવાના કારણે બીવડાવા વાળો રૂપ એ અશિવમ શિવમ. એ દેવ અસુર મનુષ્ય આ ત્રણેયમાંથી જે શિવજીને ભજે છે, પ્રાય તે ધનીનો ભોજાહ, તે લૌકિક ભોગ ભોગવનારા ધનિકો મહાદેવજીને વધારે ભજે છે. નતુ લક્ષ્મ્યા પતિમ હરિમ. હવે જોજો વિશેષતા, મહાદેવજી ભોગના દેવતા પણ પોતે ભોગ વિના સ્મશાનમાં ને આમ બેઠા છે. અને વિષ્ણુ લક્ષ્મીજી સહિત સંપૂર્ણ ભોગ વચ્ચે રહીને દાન શું કરે? મોક્ષનું દાન. આ બે સ્વરૂપોનો આ એક વિશિષ્ટ પ્રકારનો ભેદ છે. હરિર્હિ નિર્ગુણઃ સાક્ષાત પુરુષઃ પ્રકૃતે પરઃ, પ્રકૃતે પરઃ સ સર્વદ્રક ઉપદ્રષ્ટા તમ ભજન નિર્ગુણો ભવેત. હરિને ભજશો તો નિર્ગુણત્વને પ્રાપ્ત થશો. નિર્ગુણત્વ એટલે સંસાર છૂટવું. સત્વ રજ તમ આ ત્રણ ગુણ છે એ દૂર થવા, નિર્ગુણત્વને પ્રાપ્ત કરી ઠાકુરજી લાયક બનવું, આ નિર્ગુણત્વ. તો સ્પષ્ટ છે જે મહાદેવજીને ભજનારા છે એ ધનિકો અને સંસાર સુખમાં પડેલા છે, ત્યારે પ્રભુને જે ભજનારા છે એ બધા સંસાર સુખમાં નહીં પણ અલૌકિક એવું ભગવાનના સુખના અધિકારીઓ છે. એટલે જ ગદાધર દાસજીના કાકાએ કહ્યું કે હમારે ઠાकुरજી શું કહા કામ, અમારે તો ભોગ જોઈએ છે, અમને તો મહાદેવજી વાલા છે, બેગે લઈ જાઓ, ફટાફટ પધરાવી જાઓ ઠાकुरજી, અમારે નથી જો. श्री ठाकुर जी गदाधर दास के काका को मन याते फेरे, जो भगवती जाको घर छोड़े, तहां श्री ठाकुर जी हूं ना रहे. ઠાકુરજીએ જ એમનો મન ફેરવી દીધો. હતા શૈવી, ઘરે પ્રભુ બિરાજતા હતા, બિરાજતા પ્રભુને સેવવા જોઈએ, પણ જ્યારે ભગવદીએ ઘર છોડી દે તો ઠાકુરજી પણ તે ઘરમાં બિરાજતા નથી. કોઈ વૈષ્ણવ દુઃખ ન લગાડતા પણ એક તત્વની વાત કહીએ કે તમારા વડીલો સેવા કરતા હોય અને એ જ્યારે પ્રભુના શરણે જાય, ગોલોકવાસી થાય, અને એના પછી જો તમને એવી બુદ્ધિ જાગે કે હવે ઠાકુરજી ગુરુદેવને ત્યાં પધરાવી દો, તો સમજી લેજો કે તમારું ઘર ભગવદીએ છોડ્યું છે. ભગવદી ઘર છોડે એટલે તમને સેવાની ઈચ્છા કદાપી થતી નથી. આ વાર્તા પ્રસંગથી આપણને જાણવા મળે છે. એટલે જો વડીલો સેવા કરતા હોય તો ઠાકુરજીને પેઢીઓ સુધી સેવો, આ વાર્તા પ્રસંગ આપણને એ બતાડે છે. પધરાવો નહીં. યાતે બેગી દીએ, ભગવદી ઘર છોડ્યું એટલે
ગદાધરદાસના કાકાએ પણ ઠાકુરજી પધરાવી દીધા. કેમ કે ભગવતી ઘર છોડે ત્યાં ઠાકુરજી બિરાજે નહીં. तब श्री आचार्य जी पंचामृत स्नान कराए, श्री मदन मोहन जी नाम धर्यो, गौर स्वरूप हैं. આજે શ્રી મદન મોહન પ્રભુનો પાટોત્સવ છે અને ગૌર સ્વરૂપ શ્રી મદન મોહનજી પંચામૃત સ્નાન કરાવી ને પધરાવી. શાસ્ત્રોમાં પંચામૃત સ્નાનનો ખૂબ મોટો મહત્વ છે. અને એ મહત્વ શું છે? વૈદિક દ્રષ્ટિએ પણ ગાયની 5 વસ્તુઓ તેમજ ગાયની 3 વસ્તુઓ, 5 વસ્તુઓ ભેગી થાય એટલે પંચગવ્ય કહેવાય. 3 વસ્તુઓ ભેગી થાય અને એમાં જ્યારે 2 વસ્તુઓ મળે ત્યારે પંચામૃત બને. પંચગવ્ય બને દૂધ, દહીં, ઘી, ગોબર અને ગૌમૂત્ર. પંચામૃત બને ઘી, દૂધ, દહીં, મધ અને ખાંડ. આના અલગ અલગ પ્રકારના ભાવો ક્વચિત ક્યાંક આપણા આચાર્યો ખોલ્યા છે. દૂધ શ્રી સ્વામિનીજીના ભાવથી, દહીં શ્રી ચંદ્રાવલીજીના ભાવથી, ઘૃત કુમારિકાજીના ભાવથી અને મધ છે એ શ્રી યમુનાજીના ભાવથી અને મિશ્રી છે એ સ્વયં ઠાકુરજી, કેમ કે રસરૂપ છે. તો પંચામૃતનો પ્રથમ વૈદિક સ્વરૂપ કે એ જે મૂર્તિ છે તે ધાતુરૂપ મૂર્તિની શુદ્ધિ અર્થે પંચામૃતનો સ્નાન. અલૌકિક સ્વરૂપ જુઓ તો રસરૂપ બ્રહ્મને પ્રસન્નતાથી બિરાજવા માટે જે પંચામૃતનો પ્રકાર કરાવવામાં આવે એ પ્રકારથી વાર્તા પ્રસંગમાં અનેક જગ્યાએ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ 2 પ્રકારથી પંચામૃત કરાવ્યા છે. ધ્યાન દેજો તમે વાર્તાજી વાંચો ત્યાં. એક તો જ્યારે પુષ્ટ કરવા હોય એની પહેલા, અને બીજો પ્રકાર કે તે વૈષ્ણવના ઘરે જ્યારે આપ પધારે અને ગ્રહ સેવામાં બિરાજતા સ્વરૂપને પંચામૃત સ્નાન કરીને પછી ભોગ ધરે, એવો પણ 2 કે 3 વાર્તા પ્રસંગમાં આપણને જોવા મળે છે. આવા 2 પ્રકારથી પંચામૃતનો પ્રકાર આપણામાં મળે છે. ત્રીજો પ્રકાર જે અમારા પુષ્ટિ માર્ગીય મંદિરોમાં જન્માષ્ટમી ઉપર, રામનવમી ઉપર જે સ્વરૂપ બિરાજતા હોય એમને પંચામૃત થાય, અને જે જયંતીના પંચામૃત છે એ શાલિગ્રામજીને અને ક્યાંક બાલકૃષ્ણલાલને પણ થાય છે. મને ધ્યાન છે ત્યાં સુધી નાદવારામાં બાલકૃષ્ણજીને પંચામૃતનો પ્રકાર છે, કદાચ મને ધ્યાનમાં છે. આ રીતે પંચામૃતની એક શાસ્ત્રોક્ત મર્યાદા અને માર્ગીય મર્યાદા 2 શ્રી આચાર્ય ચરણે પુષ્ટિ માર્ગમાં સ્થાપિત કરી છે. तब 3 दिन गदाधर दास श्री आचार्य जी पास रहे, सेवा की सगरी रीति सीखी. सो श्री आचार्य जी भक्तिवर्धिनी ग्रंथ किए, ताको व्याख्यान किए, तामे यह कहे. હવે જો આ ફલફલિત વૈષ્ણવ અમે કેમ કહીએ છીએ કે આધુનિક વૈષ્ણવને જિંદગીભર શીખવાડતા રહ્યો તો પણ કાંઈક તો બાકી જ રહી જાય. દર વખતે કહે કે ભાઈ આ તો નથી ખબર અમને, આ ખબર નથી બધામાં. ને એ સમયમાં તો મહાપ્રભુજી આ પૃથ્વી પરિક્રમામાં કૃપા કરીને પધારતા, યા દ્વારિકાજી પધારતા, ત્યારે મધ્યમાં વૈષ્ણવ જે સેવક થાય અથવા તો સેવક હોય તેમને આચાર્ય ચરણના સાનિધ્યનો અને કૃપાનો લાભ મળતો. હવે તો ગામ બાલક બિરાજે છે
અને વચનામૃતો ને આ યુટ્યુબ ને ઝૂમ ના અનેક માધ્યમોથી વચનામૃત પ્રાપ્ત કરતા હોય વૈષ્ણવ, છતાં પણ ભૂલી જાય. ફલફલિત વૈષ્ણવને 3 દિવસમાં આમાં સ્પષ્ટ ઉલ્લેખ આવે છે, સગરી સેવા રીતિ શીખી. સગરી સેવા રીતિ એટલે ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને વર્ષદિન, દૈનિક સેવા અને વિશિષ્ટ ઉત્સવ, આ બધું આવી ગયું સગરી સેવા રીતિમાં. આ બધું શ્રી મહાપ્રભુજી કૃપા કરીને ફલફલિત વૈષ્ણવ હોય એટલે 3 દિવસમાં બધું હૃદયારૂઢ કરાવી દીધું. ક્યાંક જ એવો ઉલ્લેખ આવે છે કે અમુક પ્રકારમાં ભૂલ થઈને પછી શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, ઠાકોરજીએ જણાવ્યું, તો ક્યાંક ક્યાંક પછી પ્રાપ્ત થાય છે. અને એની સાથે ભક્તિવર્ધિની ગ્રંથ જે આપે સિદ્ધ કર્યો હતો પુરુષોત્તમજી જોશી માટે, ગુજરાત કે વાસી, એ આપણા ગુજરાતના હતા. ताको व्याख्यान किए, तामे यह कहे जो अव्यावृत्तो भजेत कृष्णम पूजया श्रवणादिभिः व्यावृत्तोपि हरौ चित्तम श्रवणादौ यतेत सदा. એના દ્વિતીય શ્લોક માં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિઃ. જુઓ, વૃત્તિ ઘણી બધી છે. 4 વર્ણની 4 વૃત્તિ, પછી ત્યાગી અને સંન્યાસીઓની ભિક્ષાવૃત્તિ, અને 4 વર્ણમાં ગ્રહસ્થાશ્રમમાં રહેતા હોય એ અંતર્ગત એક વૃત્તિ છે શિલોંચ્છ વૃત્તિ. આ બધાને બહુ ધ્યાન પણ ન હોય. શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધના 17મા અધ્યાયમાં ગ્રહસ્થાશ્રમનું વર્ણન છે, બ્રહ્મચારીનું વર્ણન છે, અને વાનપ્રસ્થ અને સંન્યાસ સુધીનો વર્ણન ત્યાંમાં 18મા સુધીમાં સંન્યાસ સુધીનું વર્ણન છે. અને એમાં શિલોંચ્છ વૃત્તિનો ઉલ્લેખ છે ગ્રહસ્થાશ્રમ અંતર્ગત. અહીં પણ જે અવ્યાવૃત્ત, આ પણ ગ્રહસ્થાશ્રમમાં છે. આ ડાયરેક્ટ સીધી ત્યાગીઓ માટે કહી છે એમ નથી. ત્યાગીઓ ભિક્ષાવૃત્તિ તો કરે છે. શંકરાચાર્યજી મહારાજે પોતાના ગ્રંથ અને એના પછીના એમના આચાર્યોએ ગ્રંથમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે બધા સંન્યાસી ન થઈ જતા. કારણ કે જો બધા સંન્યાસી થઈ જશે તો સંન્યાસીનો નિયમ છે કે ગ્રહસ્થી પાસે ભિક્ષાવૃત્તિ કરવા જાય. બધા સંન્યાસી થઈ જશે તો સંન્યાસીઓને ભૂખા રહેવાનો વારો આવશે. એટલે ગ્રહસ્થીએ રહેજો કે આ વૃત્તિ તો થઈ શકે, એવો ઉલ્લેખ અમુક ક્યાંક પ્રાપ્ત છે. પણ આ અવ્યાવૃત્તનો જે આચાર્ય ચરણનો ઉપદેશ છે, ગ્રહસ્થાશ્રમમાં રહી ને આ અવ્યાવૃત્ત રહેવું અને અવ્યાવૃત્ત રહીને શ્રી ઠાકુરજીની સેવા કરવી, શિલોંચ્છ વૃત્તિથી પણ જો ઊંચી કોઈ પ્રકાર હોય તો એ છે અવ્યાવૃત્ત. હવે વચ્ચે જરાક શિલોંચ્છ વૃત્તિ કેને કહેવાય એ બાબતમાં થોડો ઉલ્લેખ કરી પછી આગળ વધીએ.
શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ ના 17મા અધ્યાયનો 43મો શ્લોક છે. ત્યાં ગ્રહસ્થ આશ્રમનું વર્ણન કરી ને એ ગ્રહસ્થ આશ્રમમાં વર્ણ પ્રમાણે વૃત્તિનો ઉલ્લેખ તો કર્યો કે ભાઈ આ કમાવા જાઓ ને આવો ને ઘર ચલાવો, પણ એ ઘરમાં રહીને પણ જો તમારે મુક્તિ પ્રાપ્ત કરવી છે, મુક્ત થવું છે, મોક્ષ લેવું છે, તો ત્યાં બતાવી છે શિલોંછ વૃત્તિ. શિલોંછ વૃત્ત્યા પરિતુષ્ટ ચિત્તો ધર્મમ મહાંતમ વિરજમ જુષાણઃ મય્યર્પિતાત્મા ગ્રહ એવ તિષ્ઠન નાતિ પ્રસક્તઃ સમુપૈતિ શાંતિમ. હવે તમને પ્રશ્ન થશે બધાને, આ શિલોંછ વૃત્તિ આ નામ જ પહેલી વાર સાંભળ્યું. સાદી ભાષામાં કહું, સાદી ભાષામાં સમજો કે તમે જેમ કે આંબાના બગીચામાં ગયા, નીચે પવનથી પડેલા જે આંબા હોય, અથવા તો અહીંયા જેમ આપણે ગ્રેન માર્કેટ છે એમ હટ્ટવાળી, હટ્ટ એટલે દુકાનો વાળી જે બજાર હોય, એમાં જ્યારે ધાન ફેરવવામાં આવે એ દરમિયાન જે નીચે પડી જાય, ઈ ધાન ઉઠાવી એને સાફ કરી પોતાના ઘરે લઈ જઈને એમાંથી ભોજન બનાવી અને પેટનું રેળવવું, આને કહેવાય શિલોંછ વૃત્તિ. હવે જો બજાર બંધ હોય તો તે દી સ્વતઃ 11 થઈ જાય, એ મળે જ નહીં. પ્રથમ દ્રષ્ટિએ આજના મનુષ્યને કોઈને કહો તો એને આશ્ચર્ય તો પણ થાય, હસી પણ આવે, પણ સમજજો આ વૃત્તિ કેવા પ્રકારની છે કે જેમાં તોડીને લેવું, માંગીને લેવું, કોઈને દબાવ લાવીને લઈ લેવું, આવા કોઈ પ્રકારના કાર્યો નહીં. વૃક્ષને પણ તકલીફ ના આપવી, ધાનના છોડને તકલીફ ના આપવી, ભગવદ ઈચ્છાથી ભૂલ ચૂકથી જે પડી જાય તેને ભેગું કરીને પછી પોતાનો વ્યવહાર ચલાવવો, આને કહેવાય ઉંછ વૃત્તિ. હવે જોજો, વિપણ્યાદિ પતિતમ તામ કણિકા દ્યર્જન રૂપશીલ. વિપણ એટલે દુકાન, હટ્ટ, અથવા તો ખેતરે જાઓ ને ત્યાં પડી જાય તો, આ બધા એમાં એની ગિનતીમાં આવી જાય. એ અર્જન કરીને, એને ભેગું કરીને, એ કણિકાઓ ભેગી કરી, એ ભેગી કરવાની જે મહેનત છે આને કહેવાય શિલોંછ વૃત્તિ. હવે આમાં તો ક્યારેક આટલું એ મળે, ક્યારેક આટલું એ મળે, ક્યારેક ન પણ મળે. ન મળે તો દુઃખી નહીં થવાનું, વધારે મળે તો સુખી નહીં થવાનું, જે મળે તેમાં વ્યવહાર ચલાવવાનું, આને કહેવાય શિલોંછ વૃત્તિ. આજ તમે આ સંસારમાં એલોજન લઈને નીકળો બારે તો આ શિલોંછ વૃત્તિ વાળો એક વ્યક્તિ નહીં મળે તમને. હા, મારું એવું માનવું છે કે મથુરા, વૃંદાવન આદિ આવા જે મોટા તીર્થો છે ત્યાં ક્યાંક એવા ક્વચિત એવા ભક્તો વસે છે કે જે ક્યારે પણ કોઈ પેટ ભરવા માટે પ્રયત્ન કરવા જતા નથી. કોઈ આવીને જે દે એમાંથી ચલાવી લે, જે મળે એમાં. આવા વૃંદાવનાદિ વ્રજ તીર્થમાં આજની તારીખે પણ તમે જોજો, ગિરિરાજજીની પરિક્રમા કરતા હો
તો ત્યાં દંડોથી કરનારા કેટલા બધા એવા હોય કે જેને જે આપે એ લઈને ચલાવી લે. પછી ફલ આપ્યા તો દૂધઘરની ઈચ્છા ન રાખે, દૂધઘર મળી ગયું તો અનસખડી સખડી આદિ ભોજનની ઈચ્છા રાખે. આ પ્રકારના આ વૃત્તિને શિલોંચ્છ વૃત્તિ કહેવાય છે. હવે એક તો ગ્રહસ્થાશ્રમ. ગ્રહસ્થાશ્રમમાં આપણે એકલા નથી હોતા, પત્ની પુત્રાદિ આ ગ્રહસ્થાશ્રમમાં રહેલા હોય છે. આવી સ્થિતિમાં ઉત્તમ પ્રકાર કયો? મર્યાદા માર્ગની દ્રષ્ટિએ ઘરે ભગવાનની સેવા કરો. જોજો આખા શ્લોકનો સાર, શિલોંચ્છ વૃત્ત્યા પરિતુષ્ટ ચિત્તો, જે ભક્તનો ચિત્ત શિલોંચ્છ વૃત્તિથી પરિતુષ્ટ છે. પરિતુષ્ટનો મતલબ સમજો, ઓછું મળે તો દુઃખી નથી થતો, વધુ મળે તો છકાઈ જતો નથી. જે મળે એમાં સંતુષ્ટ. શિલોંચ્છ વૃત્ત્યા પરિતુષ્ટ ચિત્તો ધર્મમ મહાંતમ વિરજમ જુષાણ. વિરજમ એટલે આસક્ત નથી, પાછો ઘરમાં રહે છે છતાં ઘરમાં આસક્તિ નથી, અતિથિની જેમ ઘરમાં રહે છે. એ જ પ્રસંગમાં આગળ આવે છે, ગ્રહેશુ અતિથિવદ વસન. ઘરમાં કેવી રીતે રહ્યા? અતિથિની જેમ. તમે જોજો કોઈના ઘરે અતિથિ થઈને જાઓ ને તો જે મળે એમાં ચલાવવું પડે, પછી વધારે ત્યાં બોલાય નહીં. નિષ્કામ. વિરજમ એટલે જેની સર્વ કામનાઓ ચાલી ગઈ છે, કોઈ વસ્તુમાં આસક્તિ નથી. અને મહાંત ધર્મ એટલે બીજાને પ્રસાદ લેવડાવીને લ્યો. જોજો આપણા 84 વૈષ્ણવમાં આ મહાંતનો ધર્મમ મહાંતમ આ લક્ષણ જોજો લગભગ બધા વૈષ્ણવમાં જોવા મળશે કે અન્ય વૈષ્ણવ લેવડાવીને પછી પોતે. તો શિલોંચ્છ વૃત્ત્યા પરિતુષ્ટ. વિરજમ જુષાણ. વિરજમ જે નિષ્કામ છે, એવું પેલા તુષ્ટ છે, બીજો નિષ્કામ છે, ત્રીજો મહાન ધર્મ મહાંત ધર્મ ભગવદીઓના ધર્મનું અનુકરણ કરે છે, બીજાને લેવડાવીને પછી લે છે. એટલે જોજો, ધ્યાન દેજો વૈષ્ણવ, શ્રી હરિરાય મહાપ્રભુ પણ ભાવ ભાવનામાં બધી આજ્ઞા કરે છે, સહસ્ર શ્લોકી સેવા ભાવનામાં પણ, કે તમે કોઈ વૈષ્ણવને પ્રસાદ લેવડાવી ન શકો તો ચિંતા ના કરો, ગાયને લેવડાવો. ગાય છે એ પણ એક પ્રકારે ભગવદીનો સ્વરૂપ છે. જો એમને લેવડાવીને લ્યો એટલે એકલા એકલા પેટ ભર્યું ન કહેવાય, કોઈ વૈષ્ણવને લેવડાવીને લીધેલું કહેવાય. એટલે જ અમે વિદેશોમાં જઈએ ત્યારે વૈષ્ણવ કહીએ ત્યાં જે અમે અહીંયા ગાય ક્યાંથી લાવીએ, તો અમે એમને એક વિકલ્પ કાઢી દીધો કે એક લાકડાની ગાય રાખો, એને રોજ કંકુને અક્ષત કરો અને આગળ 1 રૂપિયો મૂકો ખાલી, જે તમારા નક્કી હોય. પછી અહીંયા આવો ત્યારે ગાયોને થૂલી કરીને અથવા તો લાડુ કરીને લેવડાવી દો. પણ એક પ્રતિક રૂપ તો થયો, ત્યાં ગાય ક્યાં ગોતવા જાય? કેમ કે ત્યાં તો ગાય હોતી નથી. ઓલી જે વિદેશી ગાય હોય એમાં ગાયના લક્ષણ નથી હોતા, ખાલી દૂધ દે છે એટલું જ હોય છે. ગાયનો લક્ષણ તમને લોકોને ખ્યાલ છે? શાસનાદિ મત્વમ ગોહો. જેને અહીંયા ઓલી હોય ને તમારે શું કે ઝૂલ હોય ને, એને ગાય કહેવાય. તમારે ગુજરાતીમાં એને ઝૂલ કહે. પણ ત્યાંની ગાયોને આવા કઈ હોતું જ નથી. વિદેશી ગાયો, વિદેશી ગાયો સીધો જ હોય. હા, આ નથી હોતો. તો મહાંત ધર્મ કયો છે? મૂળ વિષય ઉપર આવે. કોઈને લેવડાવીને પછી લેવું. તો વૈષ્ણવ ન મળે તો ગાયને તો પેલા લેવડાવવું જોઈએ, પછી આપણે પ્રસાદ લેવું. વિરજમ જુષાણ. સંતુષ્ટ આત્મા છે, નિષ્કામ છે અને મહાંત ધર્મને જે સેવે છે, જે કરે છે. મય્યર પિતાત્મા ગ્રહ એવ તિષ્ઠન. અને મારામાં જેનો સર્વ સમર્પણ છે
એ કદાચ ઘરમાં પણ રહે, ન અતિ પ્રસક્ત, જે ઘરમાં બહુ આસક્ત નથી, સમુપૈતિ શાંતિમ. ભગવાન આજ્ઞા કરે છે એકાદશ સ્કંધમાં કે જો આ વૃત્તિ કરી ને જો મારામાં એનો મન લાગેલો હોય તો ઘરમાં રહીને પણ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. આ ઉત્તમમાં ઉત્તમ પ્રકાર શ્રીમદ ભાગવતોક્ત છે. તેનાથી પણ જો આગળ વધીને કોઈ વાત હોય તો એ આપણા આચાર્ય ચરણની આજ્ઞા છે. ઘણા વિદ્વાનો સાથે જ્યારે ચર્ચા વિચારણા થાય તો ઘણીવાર એ વિદ્વાનો એવો પ્રશ્ન ઉઠાવતા હોય છે કે સાવ વૃત્તિ જ ન કરો અને જો આપણું પેટનું જ ન રડે તો ધર્મનો નિર્વાહ કરવો કેમ? એ અસંભવ વસ્તુ છે. પુષ્ટિ માર્ગનો જો ઉત્તમોત્તમ કોઈ પ્રકાર હોય એ અવ્યાવ્રતનો છે. અને વિચાર કરો કે આવો ઉત્તમ પ્રકાર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી આ પ્રકારની 84 વૈષ્ણવમાં પણ 2 વૈષ્ણવ પદ્મનાભદાસજી છોલા ભોગ ધર્યા એ અને આપણા શ્રી મદન મોહન પ્રભુએ આ જીવન જેમના પાસે સેવા કરાવી એવા શ્રી ગદાધરદાસજી કે આપે અવ્યાવ્રત નો વ્રત લઈ ને જિંદગી ભર સેવા કરી, ખૂબ દંડવત કરીએ છીએ. અહો ભાગ્ય છે આપણા કે આવા ભગવતીના સેવેલા પ્રભુ એ આપણા બધા ઉપર 2 ભુજાથી નહીં 4 ભુજાથી કૃપા કરી રહ્યા છે. હવે અવ્યાવ્રત કેને કહેવાય? તો ભક્તિવર્ધિનીની અનેક વ્યાખ્યાઓ ટીકાઓ થયેલી છે. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે ભગવદ ભજન અન અનુકૂલ વ્યાવૃત્તિ રહિત કૃષ્ણમ ભજેત. હવે જો આ આજ્ઞા ક્યાં લાગુ પડે છે? 84 વૈષ્ણવમાં જેટલા વૈષ્ણવો વ્યાવૃત્તિ કરતા હતા એ વ્યાવૃત્તિ લૌકિક માટે નથી. મારો ઘર ચાલે, મારા બચ્ચાઓનું પોષણ થાય, મારા પ્રસંગો સિદ્ધ થાય અને હું શાંતિપૂર્વક 2 ટાઈમ પ્રસન્નતાથી ભોજન કરું, આ દ્રષ્ટિકોણ વાળી જે વૃત્તિ છે એ લૌકિક વૃત્તિ છે. આવી વૃત્તિ ન રાખીને ભગવદ સેવા માટે જે વૃત્તિ કરવામાં આવે એ વૃત્તિને પણ શ્રી ગોકુલનાથજી અવ્યાવ્રત માને છે. ભગવદ ભજન અન અનુકૂલ, ભગવદ ભજનમાં જે અનુકૂલ ન હોય એવી વ્યાવૃત્તિથી રહિત, यानी કે ભગવદ ભજનમાં જે અનુકૂળ હોય એવી વ્યાવૃત્તિ કરતા હોય એને પણ શ્રી ગોકુલનાથજી અવ્યાવ્રત માને છે. પછી શ્રી રઘુનાથજી અવ્યાવ્રતો ભગવદ ભજન વિરુદ્ધો લોક વેદ ધર્મ વ્યાસંગો व्यावृत्ति तद रहित सन. समझो अव्यावृत्त कोने कहेशुं? श्री रघुनाथजीनी दृष्टिए भगवत भजन विरुद्ध लोक वेद धर्म व्यासंग, जे भगवत भजन ने अनुकूल न होय एवो लोक अने वेद एनो व्यासंग एमा पड्या पाथर्या रहेवुं व्यावृत्ति ही आने कहेवाय व्यावृत्ति. तद रहित यानी के लोक वेद कार्य बधा करे छे, पड्या पाथर्या नथी रहता. एमां मन अने चित्त आ देह बधुं श्री ठाकुरजीनी सेवामां ज होय. तद रहित
આવા લોકવેદમાં જેનો વ્યાસંગ નથી રહેતો આને કહેવાય અવ્યાવ્રત. બે બે આચાર્યોની આજ્ઞામાં ઘણો બધો સામ્ય છે. ત્રીજું શ્રી કલ્યાણ રાયા કાર્યાંતર વ્યાસંગ રહિત. શ્રી કલ્યાણ આજ્ઞા કરે છે કે ઠાકુરજીની સેવા છોડીને બીજું કઈ કરવું જ નહીં. કાર્યાંતર વ્યાસંગ રહિત અવ્યાવ્રત. આ પ્રકાર જે ગદાધરદાસજી વાળો છે, કોઈ પ્રકાર કરવો જ નહીં, ઠાકુરજીની સેવા છોડીને કઈ નહીં. શ્રી ગોપેશ્વરજી અવ્યાવ્રતો અચંચલો ભૂતવા, યાને કે મન પણ લઈ જાવો નહીં ક્યાંય. જેમ દામોદરદાસ સંભલવાળા સેવામાં હતા, એમને ત્યાં જે સ્ત્રી એમણે રાખી હતી, એમને આવીને પૂછ્યું કે ભાઈ દામોદરદાસ કહા હૈ? તો કહ્યું કે ઘોડાની ઓલી દલાલીમાં છે. દામોદરદાસ બારે સેવામાંથી બારે પધાર્યા, એમને કહ્યું કે ભાઈ આને તો આમ જવાબ દીધો કે તમે દલાલી કરવા ગયા. તો પૂછ્યું છે કેમ તમે આમ કહ્યું? તરત એમણે ત્યાં વાર્તાજીમાં આવે છે, લોંડી આજ્ઞા કરી બાઈએ કે તમારો મન કહા હતો? મનથી તો તમે ત્યાં ઓલા ઘોડાની દલાલી કરી રહ્યા. તો જેમ દેહ ક્યાંય કાર્યાંતરમાં ન જાય તેમ મન પણ ન જવું આ પણ અવ્યાવ્રત છે. અવ્યાવ્રતો અચંચલો ભૂતવા, મન પણ ચંચલ નહીં કરવા. પછી અન્ય ટીકાકાર શ્રી વિઠ્ઠલેશ આત્મજ શ્રી વલ્લભ પરવર્તી આચાર્ય છે. ટીકાઓમાં જ્યાં શ્રી વલ્લભ વલ્લભ લખેલું હોય એ શ્રી ગોકુલનાથજી માટે છે. ગોકુલનાથજીના જેટલા વ્યાખ્યા ટીકાઓ છે ત્યાં શ્રી વલ્લભ છે. પછી બીજી વાર ઈને ટીકા જ્યારે શ્રી વલ્લભ લખેલું આવે તો એ પરવર્તી કોઈ પણ આચાર્ય શ્રી વલ્લભ છે. ભોગાર્થ વ્યાવૃત્તિ રહિત, જે અમે પહેલા વાત કરી, લૌકિક ભોગ માટે જે વ્યાવૃત્તિ કરવામાં આવે તેનાથી રહિત જે છે તેને કહેવાય છે અવ્યાવ્રત. ભક્તિવર્ધીની અનેક ટીકાઓ છે પણ આમાં આપણે સૂક્ષ્મમાં લેશું. અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ, અવ્યાવ્રત થઈને કૃષ્ણને ભજો. સ્નેહાત્મિકા પૂજા દ્વારા અને શ્રવણ કીર્તન સ્મરણ નવધા ભક્તિ દ્વારા. વ્યાવ્રતોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ યતેત સદા. હવે વ્યાવૃત્તિ કેને કહેશું તો પછી વ્યાવૃત્તિ એટલે કે કમાવા માટે જવું. ઠાકુરજી સિવાય પણ અન્ય સંસાર માટે કંઈક વિચારવું. હવે જો આ સ્થિતિ હોય તો શું કરવું? વ્યાવૃત્તિ કરણાનંતરમ અવશિષ્ટ સમયે પૂર્વવત શ્રવણાદૌ યતેત. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે અગર વ્યાવૃત્તિ કરવી પડે કારણ કે આજના મનુષ્યને ધૈર્ય નથી. એ વખતના 84 વૈષ્ણવ તો વ્યાવૃત્તિ કરવા જતા છતાં પણ મન ઠાકુરજીમાં હોતું, મન ત્યાંથી ભિન્ન ન હોતું. તો આજ્ઞા કરી છે કે વ્યાવૃત્તિ કરો તો શું કરવું? તો વ્યાવૃત્તિ કરણાનંતરમ, જ્યારે વ્યાવૃત્તિ કરીને પાછા ઘરે આવો, અવશિષ્ટ સમયે વ્યાવૃત્તિ પછીના સમયમાં પૂર્વવત, જેમ સેવા છોડીને ગયા હો યા ભગવદ નામ છોડીને વ્યાવૃત્તિમાં ગયા હો
પૂર્વવત શ્રવણાદૌ યતે. પાછા શ્રવણ ભક્તિમાં લાગી જાઓ. આ આપણા વૈષ્ણવનો કર્તવ્ય છે. ઘણા વૈષ્ણવને કહે કે પણ પ્રભુ ભગવત નામ કેટલી વાર લેવું, એટલે ભગવત નામ લેતા હતા થાકી જાય, એનું શું ઈલાજ કરવું? વ્યાવ્રતો લૌકિક કર્મ વ્યાપ્રતોપી હરૌ સ્વકીય દુઃખ હરણ સ્વભાવે ચિત્તમ નિધાય શ્રવણાદો યત્નમ કુર્યાત. હવે જેને સેવક સાધન સંપત્તિની અનુકૂળતા ન હોય અને માત્ર નામ સેવા જ કરતો હોય તો એને શું કરવાનું? વ્યાવ્રતો લૌકિક કર્મ વ્યાપ્રતોપી, લૌકિક કર્મ ભલે લાગેલું હોય છતાં પણ કોઈ ચિંતા નહીં. હરૌ સ્વકીય દુઃખ હરણ સ્વભાવે, કારણ કે એક વાત પાકી છે કે હરિ એવા પ્રભુનો સ્વભાવ છે કે તમારા દુઃખનું હરણ કરવું. એવા હરિમાં ચિત્તમ નિધાય, ત્યાં ચિત્ત લગાવીને શ્રવણાદો યત્નમ કુર્યાત, વ્યાવૃત્તિ કરો છતાં પણ દુઃખ, તમારા લૌકિક દુઃખોને હરણ કરવા વાળા હરિમાં ચિત્ત રાખો. શ્રી ગોપેશ્વરજી આજ્ઞા કરે છે, સુંદર એક પ્રસંગ. પરવ્યસનિની નારી વ્યગ્રાપી ગ્રહ કર્મણી તદેવાસ્વાદયત્યંત પરસંગ રસાયનમ. ભાઈ કોઈ પૂછે કે ભાઈ અમારે આમ ચિત્ત રાખવો કેમ, એનો કંઈક પ્રેક્ટિકલ કરીને બતાડો. આજકાલ જમાનો પ્રેક્ટિકલનો છે ને, કે તમે કહી તો દીધું, થિયોરિકલ શીખી લીધું, પ્રેક્ટિકલ બતાડો. તો પરમ વ્યસનીની નારી, જેમ લૌકિકમાં કોઈ સ્ત્રીને કોઈ પુરુષ સાથે મન લાગી જાય, વ્યગ્રાપી ગ્રહ કર્મણી. હવે જોજો, એનો સ્વભાવ હોય કે ઘરના કામ બધા કરશે પણ ચિત્ત કેમાં હોય? જેમાં આપણો મન લાગેલો હોય. તદેવાસ્વાદયત્યંત, જેમ લૌકિકમાં તમે આ વસ્તુ કરો છો, આ કઈ નવી વસ્તુ નથી. લૌકિકમાં કોઈ સ્ત્રીને પુરુષમાં મન લાગી જાય તો એ સ્ત્રી ઘરના બધા કામ કરતી છતાં પણ અંદર તો આસ્વાદ, અંદર તો રટણ એ પુરુષનો જ રાખશે. પરસંગ રસાયનમ, જેને બીજાના સંગનો રસ લાગી ગયો છે, એ રસાયન, રસાયન એટલે ભાંગેલાને ઉભો કરે ને એને રસાયન કહેવાય. આયુર્વેદમાં પણ રસાયન શબ્દનો ઉપયોગ કેના ઉપર, કઈ દવાઓમાં થાય? કે જે ભાંગેલો હોય એને ઉભો કરે. એમાં જે સંસારથી જે ભાંગેલો છે એને જો ઊભા થવું હોય તો પરમ વ્યસનીની નારી વાળો વ્યવહાર જો શ્રી ઠાકુરજી સાથે કરવા લાગે તો વ્યાવૃત્તિ કરતા કરતા પણ શ્રી ઠાકુરજીના રસનો એ આનંદ ઉઠાવી શકે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ રીતે આ શ્લોકનું શ્રવણ અને વ્યાખ્યાન સાંભળીને તામે મુખ્ય સેવા અવ્યાવૃત્ત હોય કરે, યહ કહે તાસો ઉતરતી વ્યાવૃત્તિ કહે. શ્રી મહાપ્રભુજીએ વ્યાખ્યાનમાં ઉત્તમ પક્ષ અવ્યાવૃત્તનો બતાવ્યો, ઉતરતો પક્ષ વૈકલ્પિક એના પછીનો પક્ષ એ વ્યાવૃત્તિ કહે. હરિમે મન રાખે, વ્યાવૃત્તિ કરો ત્યારે હરિમાં મન રાખે. यह सुनत ही गदाधर दास ने संकल्प कियो किए जो व्यावृत्ति कछु न करनी. આ ભક્તિવર્ધિનીનો વ્યાખ્યાન સાંભળી ને ગદાધર દાસે સંકલ્પ કર્યો કે હવે પછીથી વ્યાવૃત્તિ કોઈ પ્રકારની કરવી નહીં. પાછે શ્રી આચાર્ય महाप्रभु सो विदा होय ओरछावे अपने घर आए. सो इनको ब्याह तो भयो न હતો, माँ बाप हूँ न हते. इन्हू की अवस्था बरस 30 की. ઓછા થઈને શ્રી મહાપ્રભુજી પાસેથી વિદા થઈ પોતાના ઘરે કળામાં આવ્યા. એમનો વિવાહ થયો નતો, માતા પિતા હતા નહીં, 30 વર્ષની ઉંમર હતી. એટલે ઘરે આવીને સગે સંબંધી સો કહે अब तुम और घर में जाए रहो, मैं वैष्णव भयो. સગા સંબંધીઓને બધાને કહ્યું
કે હવે તમે બીજા ઘરમાં જઈને રહ્યો, હું વૈષ્ણવ થયો છું, મેરે ત્યારે જલ વ્યવહાર નાહી, મારે તમારે જલનો વ્યવહાર નહીં. એ વખતના વૈષ્ણવ મજબૂત હતા એટલે એવું કરતા. આજકાલના વૈષ્ણવને અમે સ્પષ્ટ કહીએ કે તમારો એટલો સામર્થ્ય નથી કે ઠાકુરજીના ની કૃપાનો આટલો એક અંદર સામર્થ્ય, એનો આધુનિક વૈષ્ણવમાં અભાવ હોવાથી તમારે ઘરના વ્યક્તિઓને આવી રીતે કાઢી મૂકવા નહીં. એ અધિકાર એ તમારી પાસે નથી. હજી गदाधर दास सगड़ो घर खासा करी, सेवा श्री मदन मोहन जी की प्रीति सो करन लागे. આખા ઘરને ખાસા કરી અને પ્રીતિપૂર્વક પ્રેમથી શ્રી ઠાકુરજીની સેવા કરવા લાગે. હવે પ્રથમ વાર્તા પ્રસંગ થોડો પ્રારંભ કરી ને પછી આગળનો પછી યા તો કાલ ઉપર જો પૂર્ણ નહીં થાય તો આગળ પણ આપણે લઈ લેશું. वार्ता प्रसंगे सो गदाधर दास को श्री मदन मोहन जी सानुभावता जतावते. सानुभावता એટલે વાતચીત કરવું, અનુભવ કરાવવા, અલગ અલગ સ્વરૂપે દર્શન દેવું, આ બધું સાનુભાવતાની અંદર સમાવિષ્ટ થાય છે. गदाधर दास आगे जजमान के घर जाते, जो चाहिए सो ले आवते. પેલા ગદાધર દાસજીને એવો નિયમ હતો, વૈષ્ણવ નતા થયા એની પહેલા, યજમાનના ઘરે જાતા અને જે પોતાના ઘરે આવશ્યક વસ્તુઓ હતી માંગીને લઈ આવતા. વૈષ્ણવ ભય પાછે અવ્યાવ્રત સે રહેતે. વૈષ્ણવ થયા પછી ક્યાંય ઘરે જોતી વસ્તુ લેવા જાવી આ પ્રકાર જ એમને છોડી દીધું. અવ્યાવ્રત સે રહેતે, કઈ માંગવા ન જતા. સો સબ ઠોર કો જાનો છોડ દિયો, બધી જગ્યાએ જવાનું છોડી દીધું. જો આવે તામે નિર્વાહ કરે, જે પ્રાપ્ત થાય જે મળે તેમાં નિર્વાહ કરે. चित्त मानसी सेवा फल रूप में इनको लग्यो. એમનો ચિત્ત ફલરૂપ માનસી સેવામાં લાગી. चेतस तत्प्रवणम सेवा या भाव में मग्न रहे. तनुजा वित्तजा जो बने सो करे, बहुत संग्रह करे नाही. तनुजा वित्तजा सेवा जे बनती ते करे, द्रव्यનો સંગ્રહ કરતા નહીં. હવે વિચાર કરો, લેવાય ન જાઉં, સંગ્રહ ન કરો, સેવાય કરવી, સંસારે માને દેહને ચલાવો, આવી આ કઠિન તપસ્યા આ ઋષિ મુનિઓની તપસ્યાથી પણ મોટી તપસ્યા છે. હવે ચેતસ્ત પ્રવણમ સેવા એટલે શું? પ્રથમ દ્રષ્ટિએ તો ચિત્તનું તત્પ્રવણ થવું એટલે કે ઠાકુરજીમાં લાગી જવું. આને સેવા કહેવાય. હવે આધુનિક વૈષ્ણવ ઉપર તો આ વસ્તુ લાગુ થઈ જ ન શકે એવી સ્થિતિ ઊભી થઈ જાય. તો એવામાં શું કરવું, કઈ રીતે કરવું? શ્રી પુરુષોત્તમજી આનો આ ખુલાસો કરે છે આધુનિક વૈષ્ણવને ધ્યાનમાં રાખી. તત્ર પ્રવણ પદ તાવત પ્રવણમ ક્રમદિમ્નોર્યામ પ્રવ્યેના
ચતુષ્પથે ઇત્યમરાત. ઓછો ઇત્યમરાત. અમરકોશમાં પ્રવણ પદનો અર્થ બે પ્રકારના થાય છે, ધ્યાન દેજો. એક તો ઢાળિયો, ઢાળ હોય ને એને પણ અમરકોશમાં પ્રવણ શબ્દથી ઉલ્લેખ કરવામાં આવે છે. અને બીજું નમવું, આને પણ પ્રવણ કહેવાય અને પ્રવિભાવ કહેવાય. આને સંસ્કૃતમાં શું કહેવાય? પ્રવિભાવ. પ્રવિભાવ એટલે આપણે પ્રભુ તરફ નમવું. તો ચેતસ્તત પ્રવણમ સેવા, બ્રહ્મ સંબંધમાં પ્રભુને દંડવત કર્યા પછી જેદી તમને સેવા કરવાની ઈચ્છા જાગે, આ પ્રવિભાવની શરૂઆત છે. આ હું નથી કહેતો, શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે, મનમેળે નથી આ વાત. એવમ સતી તસ્મિન કૃષ્ણે, શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે, ભગવાન શ્રી કૃષ્ણમાં પૂર્વમ પ્રભમ ઈશન નમ્રમ. સૌથી પહેલો પ્રકાર શું પ્રવણનો? કોઈ કહે કે ચેતસ્તત પ્રવણમ સેવા, આને સીધો બસ સેવા માની ગયો. તો જેટલા સાદા લોકો સેવા કરે છે હમણાં, એમનું તો ઘણીવાર મન હોય, ઘણીવાર ન હોય. જોજો સાદા વૈષ્ણવની સ્થિતિ કેવી હોય ખબર છે? જન્માષ્ટમી આવે, મહાપ્રભુજીનો ઉત્સવ હોય એટલે ભાવ વધી જાય. અરે કાલે મહાપ્રભુજીનો ઉત્સવ છે, એટલા ઉત્સાહમાં આવી જાય. ને 13-14 તો ભાવ ઘટી જાય પાછું. પછી જેમ સેવા કરતા હોય એમ કરે. આવું જ્વાર ભાટા, જેને તમારે ગુજરાતીમાં ભરતી અને ઓટ કહીએ ને, આવું આધુનિક વૈષ્ણવને તો ચાલતું જ હોય છે. તો શું પછી એ સેવા કરે છે કે નથી કરતો? તો ચેતસ્તત પ્રવણમ સેવા, આની શરૂઆત ક્યાંથી થાય સમજો. પૂર્વમ સૌથી પહેલા, પ્રભમ ઈશન નમ્રમ સૌથી પહેલા શરૂઆત ઠાકુરજીની સેવા કરવાની ઈચ્છા જાગવી અને પ્રભુને આપણે દંડવત કરીએ, આ એ પ્રવણની શરૂઆત છે. તત આયત્તમ, આયત્તમ એટલે પ્રભુને દંડવત કરવા. એટલે દંડવત એટલે દંડાની જેમ સંપૂર્ણ ચરણમાં પડી જવું. એટલે જ આપણામાં નિયમ છે કે બ્રહ્મ સંબંધ લઈએ ને પછી ભલે ખબર ન પડતી હોય દંડવત કરો. કે પ્રભુ તો થાઓ, કમથી કમ થોડાક નમ્ર બનો ને દંડવત તો કરો. આ ચેતસ્તત પ્રવણમ સેવાની શરૂઆત છે, એનો પ્રથમ ભાગ છે. તો પુરુષોત્તમજી આ આજ્ઞા કરશે. તદ અધીનમ, પછી જયારે સેવા કરવા લાગો ને ત્યારે તમે ઠાકુરજીના અધીન થઈ જાઓ. અધીન કેમ થઈ જાઓ? આપણો બધો વ્યવહાર ઠાકુરજી પાછળ ચાલે. લગ્નમાં જવું હોય કે ભાઈ જો પેલા ઠાકુરજીની સેવા પહોંચું, પેલા નમ્ર થવું, દંડવત કરવા અને અધીન થઈ જવું. આ અધીન થાય ને ત્યાં સેવા ચાલુ થઈ જાય. સેવાની શરૂઆત એ જ આપણા અધીનત્વનું લક્ષણ છે. ભલે વિશ્વી ભોગની કરતા હો કે સખડીની કરતા હો, તમારે ચાલવું પડે ઠાકુરજી પાછળ, આપણે એને અધીન થઈ જઈએ. તતઃ ક્રમેણ, આટલે સુધી પહોંચો પછી ક્રમેણ ધીમે ધીમે પ્રેમ આસક્તિ વ્યસનનો ક્રમ માને. ક્રમેણ એટલે ક્રમ એ બતાવ્યું. ભગવદ એકતાનત્વ રૂપામ ગભીરતામ પ્રાપ્તમ યચ્ચેતઃ. ભગવદ એકતાનતા, એકતાનતા એટલે પ્રેમ અને આસક્તિ સુધીની સ્થિતિ અને ધીરે ધીરે વ્યસન સુધી. આવો જે ચિત્ત બને, ચેતઃ તત પ્રવણમ, આવું ચિત્તનું લાગવું એ સેવા છે. સમજે છે આખી વાત? તમે
પહેલા સેવા કરો છો એ સેવા નથી એવું ન માનો. સેવાતુનો અભાવ બની જાય છે એમ નથી, પણ એનું ઉત્તમોત્તમ પ્રકાર એ ભગવદ એકતાનતા રૂપત્વ. એકતાનતા એટલે આપણે ને ઠાકુરજી એકમેક થઈ જાય, એના વગર આપણે ન ચાલે ને આપણા વગર એમને ન ચાલે. આ સેવાનું જે અતિ ઉત્તમ સ્થાન પ્રકાર એ આ છે. હવે એને કેમ સમજવું? તો વ્રજાંગના શ્રી ગુસાઈજી આપ સિદ્ધાંત મુક્તાવલીના પ્રકાશમાં આજ્ઞા કરે છે, વ્રજ સીમંતીની વત, એટલે કે વ્રજ સીમંતીની જેમ. સીમંતીની એટલે વ્રજની વધુ. ક્યાંક ક્યાંક સીમંતીની નામ હોય ત્યાં પણ અર્થ અલગ થાય, ભામિની નામ હોય ત્યાં અર્થ અલગ થાય. એમાં અલગ અલગ ઘણા અર્થ છે. એકાદશ સ્કંદ ભાગવતમાં 12મા અધ્યાયમાં સત્સંગનો મહિમા બતાવ્યો છે, અને એ સત્સંગનો મહિમા પૂર્ણ થાય ત્યાં ભગવાન ઉદ્ધવજીને આજ્ઞા કરે છે કે મારી ગોપીઓ એમના સ્વરૂપને તું સમજ ઉદ્ધવ. રામેણ સાર્ધમ મથુરામ પ્રણીતે. આપણી ભક્તિના બે વિભાગ છે, એક સંયોગ વિભાગ, બીજો વિપ્રયોગ વિભાગ. એક હોય તો પણ બીજાની જરૂર પડે, બીજો હોય ત્યારે પાછી સંયોગની જરૂર પડે. રામેણ સાર્ધમ મથુરામ પ્રણીતે. રામ એટલે બલરામજી, રામેણ સાર્ધમ એટલે બલરામજીની સાથે. મથુરામ પ્રણીતે, હે ઉદ્ધવ, જ્યારે મેં બલરામજીની સાથે શ્વાફલકીના મય અનુરક્ત ચિત્તા. બલરામજી અને શ્વાફલકી એટલે અક્રૂર, એમની સાથે જ્યારે મેં મથુરામ પ્રણીતે, મેં જ્યારે મથુરા પ્રસ્થાન કર્યું અને ગોપીઓના મુખથી નીકળ્યો ગોવિંદ દામોદર માધવેથી. આ વચન જ્યારે ગોપિકાઓના મુખથી નીકળ્યું અને મેં જ્યારે મથુરા તરફ પ્રયાણ કર્યું, મય અનુરક્ત ચિત્તાહ, જેમનો ચિત્ત મારામાં લાગેલો છે એવી ગોપિકાઓ, વિગાઢ ભાવેન, જેમનો વિગાઢ ભાવ છે. વિગાઢ ભાવ કેવો કહેવાય ખબર છે? ઊંડો. પાતાળ કૂવો કેવો હોય કે જેમાં આપણે ટૂંકા પડીએ પણ એ ટૂંકો ન પડે, આવો ગાઢ ભાવ, ઊંડો ભાવ. વિગાઢ ભાવેન મય અનુરક્ત ચિત્તા, જેમનો ચિત્ત મારામાં લાગેલો છે એવી વિગાઢ ભાવવાળી ગોપિકાઓ દ્વારા નમે વિયોગ તીવ્ર આધયોન્યમ દદૃશુઃ. મારા વિયોગની જે તીવ્ર આધિ છે, આધિ વ્યાધિ ઉપાધિ કહેવાય ને, એ આધય ન દદૃશુઃ સુખાય. મારા વિરહની જે વ્યાધિ હોય એને પણ એ ગોપિકાઓએ સુખરૂપમાં લીધી. કઈ રીતે સુખરૂપમાં? કે હમણાં સામે નથી અને દૂર છે તો કાયમી યાદ રહેશે, ભૂલાય નહીં. જોજો આપણો અત્યંત પ્રેષ્ઠ, પ્રિય, પ્રિયતમ અને પ્રેષ્ઠ. પ્રેષ્ઠ એટલે ત્રીજી કક્ષા. એ જ્યારે આપણાથી દૂર હોય તો એક નિયમ છે કે કાયમી એમનું રટણ અંદર બનેલું છે. આ વ્યાધિ, આ જે આધિ પડી મારા વિરહની, એને પણ એમણે અંદર મનન કરીને સુખરૂપમાં લીધી. દદૃશુ સુખાય, સુખની દ્રષ્ટિએ જોયું. હવે જોજો આગળ, તાસ્તા ક્ષપાહ પ્રેષ્ઠતમેન નીતાહ. ક્ષપા એટલે રાત્રિ. તાહતા ક્ષપાહ, એ રાત્રિઓ. કઈ રાત્રિઓ? રાસની. રાસ પંચાધ્યાયમાં છેલ્લે આવે છે, અંતિમ અધ્યાયના અંતિમ શ્લોકોમાં, બ્રહ્મરાત્ર ઉપાવૃત્તે વાસુદેવાનુમોદિતા. બ્રહ્મરાત્ર એટલે બ્રહ્માજીની રાત.
એક જ રાતમાં ભગવાને 6 મહિનાની રાત્રિનું સુખ ગોપિકાઓને આપી દીધું. બ્રહ્માજીની રાત્રિ આપણા 6 મહિનાની રાત ભેગી થાય ને ત્યારે બ્રહ્માજીની એક રાત થાય. આને કહેવાય બ્રહ્મરાત્ર. બ્રહ્મરાત્ર ઉપાવ્રતે વાસુદેવાનુમોદિતા. ગોપિકાઓ એક જ રાતમાં 6 મહિનાની રાતોનું સુખ લઈ લીધું અને પ્રસન્ન થઈ, આનંદમાં. તાતા ક્ષપા, એ 6 મહિનાની રાતો શ્રેષ્ઠ તમેન નીતા, પરમ પ્રિય એવા શ્રી ઠાકુરજી સાથે વિતાવી. મયા એવ, મારી સાથે. વૃંદાવન ગોચરેણ, આદિ વૃંદાવન મધુવનમાં ને આપણે ચંદ્ર સરોવરના આદિ વૃંદાવન. વૃંદાવન ગોચર, વૃંદાવનમાં જે હું દ્રષ્ટિગોચર થાઉં છું, આવા મારી સાથે એ રાતો જે એમણે વિતાવી. ક્ષણાર્ધવત્તા, એ જે સંયોગની રાત છે એ એમને ક્ષણ જેવી લાગી. પુનઃ અંગતાસામ હીના મયા કલ્પસમા બભૂવ. જોજો, આમાં સંયોગ ને વિયોગ બે બતાવી દીધા. મારા વિનાનો સમય છે એ કલ્પ સમાન લાગ્યો, અથવા તો મારા સાથેની જે રાત્રિઓ છે એ ક્ષણ જેવી લાગી. આવી રીતે સંયોગ અને વિયોગનો બે પ્રકારનો સુખ જેમણે ગોપિકાઓએ લીધો. તાના વિદન મય્ય અનુસંગબદ્ધધ્યઃ, મારામાં જેમની બુદ્ધિ અને મન લાગેલું છે એવી જે ગોપિકાઓ. સ્વમાત્માન મદસ્તથેદમ, આ લોક પરલોક, આ ને તે ને આ બધું ભૂલીને જેમની બુદ્ધિ મારામાં જ લાગેલી છે એવી. યથા સમાધૌ મુનયઃ, સમાધિમાં જે મુનિ ખોવાઈ જાય એમ એ મારામાં ખોવાઈ ગયા. નદ્યઃ અબ્ધિતોય, તોય જેમ નદીઓ જઈને સમુદ્રમાં પડે પછી સમુદ્ર જેવી જ બની જાય, એમ ઇવ નામ રૂપે, એમનો નામ અને રૂપ અથવા તો મારા નામ રૂપમાં એ ગોપિકાઓ સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ ગઈ. આ જે ચિત્તનું લાગવું, આ જે ગોપિકાઓનું જે ચિત્તનું લાગવું, આને જ સેવા કહેવાય છે. પણ એની શરૂઆત આવી રીતે ધીરે ધીરે એક એક એનાથી પ્રારંભ થાય છે, એવી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે. ઇતિ વાક્યોક્તેન, આ ભાગવતના વાક્ય અનુસાર પ્રકારામ, આ પ્રકારની ગભીરતામ પ્રાપ્તમ યત ચેતઃ, ક્રમ અનુસાર આ ગભીરતાને પ્રાપ્ત થયેલો જે ચિત્ત છે, તદેવ સેવા સ્વરૂપમ, આ જ સેવાનો સ્વરૂપ છે. ઇતિ પુરુષોત્તમ ચરણાહ, પુરુષોત્તમજીએ આજ્ઞા કરી છે. શ્રી વિઠ્ઠલેશાત્મ શ્રી વલ્લભજી આજ્ઞા કરે છે. ચેતતઃ તસ્મિન, ચેતસઃ તસ્મિન ભગવતી પ્રવણમ ગતિ, ચિત્તનું ઠાકુરજીમાં લાગી જવું, આ જ સેવા. હવે એ શરૂઆત ઈશન નમ્ર, દંડવત, તદ અધીનત્વ અને ક્રમ અનુસાર એકતાનતા ઠાકુરજીમાં થવી, આ જ સેવાનું સ્વરૂપ છે. આવા સેવાના સ્વરૂપમાં ચેતસ તત્પ્રમણમ સેવા યા ભાવ મેં મગ્ન રહે. આ રીતે શ્રી ગદાધર દાસજી આ પ્રકારે સેવાના ભાવમાં મગ્ન રહ્યા. જો આવે તાકી સામગ્રી કરી, શ્રી મદન મોહનજી કો ભોગ ધરે, જે આવે તેની સામગ્રી કરીને ભોગ ધરે. वैष्णव को महाप्रसाद निवाय देते, यह प्रकार त्याग पूर्वक रहते. आखो प्रकार त्याग पूर्वक अव्यावृत्त सेवानो, चेतस्त प्रवणम सेवानो भाव, આ આખો રહેલો શ્રી ગદાધર દાસજીના ચરિત્રમાં, એમના વાર્તા પ્રસંગમાં સ્પષ્ટપણે આપણને આ ચરિત્રના દર્શન થાય છે. બાકીના વાર્તા પ્રસંગનો ક્રમ આપણે આવતીકાલે લેશું. કુલ 3 વાર્તા પ્રસંગ છે. કાલે લગભગ બધા વાર્તા પ્રસંગ લઈ
અને શ્રી મદન મોહન પ્રભુ બ્રજથી અહીં કઈ રીતે પધાર્યા બધું ઉપર આપણે પ્રકાશ વિવેચન કરશું. આજના આ ક્રમને અહીં પૂર્ણ કરી શ્રી મદન મોહન પ્રભુના ચરણારવિંદમાં દંડોત કરી વિરમું છું. અસ્તુ.